અમદાવાદ ફાયર બ્રિગેડે હવે નવો ધંધો શરૂ કર્યો છે। જો તમારી આજુબાજુ ક્યાંય આગ લાગે છે, તમે એમને ફોન કરીને બોલાવો છો। જો એ સમયસર પહોંચે છે કે નહીં એમની કોઈ જવાબદારી નથી, પણ જો તમારે કોઈ ખાનગી પાર્ટીનું આયોજન કરવું છે, રેન ડાન્સનું આયોજન કરવું છે, હજારો માણસોને બોલાવવા છે, તો તમારે ત્યાં સમયસર એ ગાડી પહોંચી જશે। પણ હા, તમારી લાગવગ ઉચ્ચ હોદ્દા સુધી હોવી જોઈએ। કોઈ એક વ્યક્તિ સારો માણસ જો તમને મળી જાય અને સીધો જ ફાયર બ્રિગેડની અંદર ફોન કરી દે કે અમારે સમયસર આટલા માણસો છે અને રેન ડાન્સ કરાવવો છે, તો તમે એક ગાડી મોકલી આપજો, તો એ સમયસર પહોંચી જશે અને તમને ખૂબ મજા પણ કરાવશે। પણ સવાલ અહીંયા છે કે તમારા ખિસ્સામાં પદ હોવું જોઈએ, નીતિ નિયમો પણ તમારે ખિસ્સામાં રાખવાના છે, કારણ કે તમારી પાસે પૈસા છે અને પૈસાથી અત્યારે બધું જ થાય છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। હોળી ધૂળેટીનો પાવન પર્વ આપણને બધાને યાદ છે અને આ જ દિવસોમાં તમામ લોકોએ રંગે ચંગે આ દિવસની ઉજવણી કરી। પણ ખાસ સૌથી વધારે જો કોઈ મોજ મસ્તી કરી હોય તો એ વ્યક્તિ છે કે જેમનો પરિવાર કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર બેઠો છે, પદ પ્રતિષ્ઠા બધું જે વ્યક્તિ પાસે છે, બસ ખાલી એ વ્યક્તિ એક ફોન કરે એટલે ફાયર બ્રિગેડની ગાડી છે, તેમની કોઈ પણ પાર્ટી છે ત્યાં પહોંચી જાય અને લોકોને મોજ મસ્તી કરાવી દે, અને લોકોએ કરી પણ ખરા, જેમના અનેક પુરાવા આપણી સામે છે। અત્યારે સવાલ થઈ રહ્યા છે ફાયર બ્રિગેડ ઉપર, કારણ કે અત્યારે જે ઘટના અમારી સામે આવી છે, દિવ્ય ભાસ્કરનો એક રિપોર્ટ અત્યારે બહાર પડ્યો છે અને એમણે એક્સક્લુઝિવ જે ખુલાસો કર્યો છે તેમની વાત કરી રહ્યા છીએ। સૌથી પહેલા આપણે વાત કરી લઈએ, એસીપી ભાવસારે દીકરાની પાર્ટીમાં ફાયર બ્રિગેડની ગાડી બોલાવી રેન ડાન્સ કરાવ્યો, સ્ટેજ પર પોતે પણ ઝૂમ્યા। ફાયર ઓફિસરના સ્ટિંગ ઓપરેશનમાં સૌથી મોટો આ ઘટસ્ફોટ થયો છે। અહીંયા તમે વિડીયો જોઈ રહ્યા છો કે જ્યાં ફાયર બ્રિગેડની ગાડી છે જબરદસ્ત રીતે લોકોને મોજ મસ્તી કરાવી રહી છે, પાણીનો ફુવારો ચાલી રહ્યો છે, હજારો લોકો અહીંયા ડાન્સ કરી રહ્યા છે। હવે આપણે વાત કરવાની છે કે જો તમારી પાસે પદ છે તો તમે કંઈ પણ કરાવી શકો છો, અને દિવ્ય ભાસ્કરનો આ રિપોર્ટ એટલો સચોટ છે, તમને A to Z હું એટલી માહિતી આપીશ કે કઈ રીતે ફાયર બ્રિગેડનું અત્યારે તમે જો એક ફોન કરી દેશો પણ તમારી પાર્ટી હશે તો જ આવશે, આગ લાગશે તો સમયસર પહોંચશે કે નહીં એમની જવાબદારી કોઈ પણ વ્યક્તિ નથી લેતું। પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ થયો છે। અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવાઈ હોય એવી ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી। આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે, આંખોના ભાવ ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદમાં ફરજ બજાવતા એસીપી ભાવસારે ફાયર બ્રિગેડની ગાડી મંગાવી, રેન ડાન્સ કરાવ્યો અને પોતે પણ સ્ટેજ પર ચડીને ઝૂમતા જોવા મળ્યા। જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો। બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ નાચતા હતા। તમને સવાલ થતો હશે કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટીમાં મળે ખરી? તો દિવ્ય ભાસ્કરનું આ ઇન્વેસ્ટિગેશન છે કે જેમાં ખુલાસો થયો છે અને કહેવાયું છે કે રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને પોલીસથી લઈને ફાયર બ્રિગેડના અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો પર્દાફાશ થયો છે। દ્રશ્ય પણ હું તમને બતાવીશ। પહેલા તો પ્રાથમિક તબક્કે જે માહિતી મળી છે કે અમદાવાદમાં ફરજ બજાવતા એસીપી રાજેશ ભાવસારની ભલામણથી જ આ બધું થયું। મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી। એટલે દિવ્ય ભાસ્કરે આ ઘટનાની સંપૂર્ણ હકીકત જણાવી, ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પુરાવા એકત્ર કર્યા। ફાયર વિભાગના અધિકારીઓ સીધી રીતે વાતને સ્વીકારે ખરા? કોઈ જ ના સ્વીકારે કે અમે આ ભૂલ કરી છે, એટલે સ્ટિંગ ઓપરેશન શરૂ થયું। પહેલા તો તમે આ વિડીયો જોઈ લો કે જે રીતે ફાયર બ્રિગેડની ગાડીમાંથી ફુવારા ઉડી રહ્યા છે, સામે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, લોકો મોજ મસ્તી કરી રહ્યા છે, ધૂળેટી રમી રહ્યા છે, એના ઉપર પાણીનો મારો ચાલી રહ્યો છે, યુવક યુવતીઓને મજા આવી રહી છે, માથે પાણી છટકાઈ રહ્યું છે। બીજો વિડીયો છે કે આ તમે વિડીયો જોઈ લો કે આ લોકોએ બહાર ટ્રાફિક જામ થયો હતો કારણ કે ફાયર બ્રિગેડની ગાડી બહાર ઊભી હતી અને અહીંયા યુવક યુવતીઓ ઝૂમી રહ્યા છે। ઉપરથી તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે કઈ રીતે પાણી ઉડી રહ્યું છે, લોકોને મોજ મસ્તી કરાવવામાં આવી રહી છે। આ જે છે એસીપી રાજેશ ભાવસાર છે કે જેમના એક ફોનથી આ બધું થયું। આ એમનો દીકરો છે એમની સાથે, અને એમનો જ દીકરો એમણે આખી આ ઇવેન્ટ છે તે ઓર્ગેનાઇઝ કરી હતી। રસરાજ ઇવેન્ટ્સ, જેડી ઇવેન્ટ્સ અને એમડી ઇવેન્ટ્સ આ ત્રણેય લોકોએ ભેગા મળી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। રંગારંગ 2.0 રાખ્યું આ આખું એમણે હોળી ધૂળેટીની જે પાર્ટી કરી હતી એમાં। હવે વાત છે કે આ કાર્યક્રમમાં અનેક જે અભિનેત્રીઓ આવ્યા હતા, કેટલાનો પાસ રાખવામાં આવ્યો તે બધી વાત ઠીક છે, પણ જે વ્યક્તિએ અરજી ફાયર બ્રિગેડના બંદોબસ્ત માટે જે જેઠીન
ડીડવાનિયા નામના વ્યક્તિએ કરી હતી તેમની એક અરજી આપણને મળી છે. લખ્યું છે કે અમારે ગાડીની જરૂર છે, કાર્યક્રમ રાખેલ છે, 4 થી 5,000 માણસો એકત્રિત થવાના છે, જેથી કરીને 11:30 થી તમે 5:30 વાગ્યા સુધી આ ફાયર બ્રિગેડ સેફટી માટે બંદોબસ્ત કરી આપજો. પણ કોઈ અઘટિત ઘટના ઘટે એ માટે નહીં, પણ ખાસ કરીને લોકોને મોજ મસ્તી થાય, લોકોને મજા આવે એટલા માટે ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી હતી. અહીંયા લખ્યું છે જેઠીન ડીડવાનિયા આ વ્યક્તિએ અરજી કરી છે. જબરદસ્ત રીતે પાર્ટી થઈ. હવે સવાલ અહીંયા મજબૂત પુરાવા જે મળ્યા છે કે જે કા લોકબુક હોય છે કે તમે ગાડી લઈને જાઓ છો, કોણે મંગાવી છે, બધું લખવાનું હોય છે, પૈસા ભરવાના હોય છે, પણ ત્યારે એ સમયે પૈસા ભરવામાં નહોતા આવ્યા, કારણ કે તમે જે રીતે જોઈ શકો છો એન્ટ્રી થાય છે, એક લીટી છોડવામાં આવે છે, અહીંયા કંઈ જ નહોતું. જે ગ્રીન લાઈન મારવામાં આવી છે એમાં ઉપરથી એક્સ્ટ્રા એક લાઈન લખવામાં આવી છે. એટલા બધું થઈ ગયા પછી આ બધું લખવામાં આવ્યું છે, તેમનો પણ આ પુરાવો છે. ફાયર સ્ટેશનના સરકારી રેકોર્ડ પર સવારના 11:15 આ ઇવેન્ટ માટે ગાડી આપ્યાની નોંધ છે, જેમાં લખ્યું છે કે CFO જે ચીફ ફાયર ઓફિસર છે ડોંગરે એ સાહેબના હુકમથી જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ સિમ્સ બ્રિજ પાસે ગજરાજ મોકલી આપો, જેની જાણ જમાદારને કરેલ છે. બોડકદેવથી ગજરાજ મોકલી આપેલ છે. CFO સાહેબ જણાવે છે કે ડેપ્યુટી કમિશનર ઠક્કર સાહેબ સાથે વાતચીત થતા ચાર્જ આવતીકાલે ભરી દેશે. તમે ગાડી મંગાવો છો, તમારે પહેલા પૈસા ભરવાના હોય છે, પણ અહીંયા લખ્યું છે કે આજે તમે ગાડી મોકલી આપો, કાલે હું પૈસા ભરી દઈશ. અત્યારે બધું થઈ ગયું છે, ફોન ઉપર વાતચીત થઈ ગઈ છે, બધું થઈ જશે. હવે પહેલી વાત છે કે ગાડી મોકલવાનો હુકમ ખુદ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કર્યો હતો. બીજી વાત એ છે કે આ પાના પરની અન્ય તમામ એન્ટ્રી એક એક લીટી છોડીને લખવામાં આવી છે, જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોકલેલી ગાડીની એન્ટ્રી પછી ખાલી લીટી છોડી નથી. એટલું જ નહીં, છેલ્લી લીટીમાં તો 2 વાક્ય ઉપર નીચે લખેલા છે, એટલે જાણે અમુક સમય પછી એન્ટ્રી ઉમેરી હોય એવું પણ લાગ્યું છે. જ્યારે જરૂર હોય છે ત્યારે સમયસર આ ગાડી નથી પહોંચતી, આ ગજરાજ નથી પહોંચતી, પણ જ્યારે તમારે ફૂલ મોજ મસ્તી કરવી છે, તમારા કે લાંબા છેડા આંબે છે, તમારે જરૂર છે એટલે આ ગાડી સમયસર પહોંચી જાય છે. અનેક સવાર ફાયર સેફટી ઉપર એટલે ઊભા કરી રહ્યા છીએ કારણ કે જ્યારે જરૂર હોય છે ત્યારે સલામતી માટે આ નથી પહોંચતી અને પણ મોજ મસ્તી કરાવવા માટે પહોંચી જાય છે. હવે સવાલ અહીંયા એ થાય છે કે કેમ આ વાતની પુષ્ટિ થઈ છે. અહીંયા બધા વાતચીત કરી રહ્યા છે, એમના પણ વિડીયો ફૂટેજીસ છે. અમિત ડોંગરે જે ચીફ ફાયર ઓફિસર છે તેમની સાથે પણ દિવ્ય ભાસ્કરે વાતચીત કરી છે, પણ છેલ્લે સ્વીકારવામાં આવ્યું છે કે હા આ બધી વાત એક ઉપરથી ફોન આવ્યો એટલે આ બધું થયું છે. તમે માણસોનો નજારો જોઈ રહ્યા છો, પાર્ટી થઈ રહી છે. હવેનો પુરાવો જે છે એ તમને હું બતાવું કે જે વ્યક્તિ છે ત્યાં પાર્ટીમાં ગયા હતા એ વ્યક્તિએ એક ફોટો મૂક્યો છે. અહીંયા સૌથી પહેલા તો કોણે ફોન કર્યો હતો? શ્રી R.G. ભાવસાર. એટલે જે બાપ અને દીકરાની અહીંયા વાત સ્પષ્ટ થાય છે કે જે R.G. ભાવસાર છે, એસીપી સ્પેશિયલ એડમિન R.G. ભાવસારના નામે છે આ ફોન આવ્યો હતો કે આ નંબર ઉપરથી કહેવામાં આવ્યું હતું કે આ જગ્યા ઉપર તમારે એક ગાડી મોકલવાની છે અને ગાડી મોકલી દેવામાં આવી. કેમ? હોદ્દો તમારા ખિસ્સામાં છે, તમે એક ફોન કરશો એટલે ગાડી તમારા ઘરે મોજ મસ્તી માટે તમને મળી જશે. લોકો પણ જાણતા હતા કે એસીપી ભાવસારની મહેરબાનીથી આયોજન થયું છે. એટલા માટે અહીંયા ક્લિયર થયું કે જે એક વ્યક્તિ છે તે પાર્ટીમાં ગયો હતો, હર્ષ કરીને, હર્ષ ચૌહાણ છે વ્યક્તિ, એમણે એવું લખ્યું છે કે થેન્ક યુ એસીપી ભાવસાર સર. આ ફોટો તમને દેખાય છે, પહેલા તમે આ ફોટો જોવો. આ બધા જ ફોટામાં નીચે લખ્યું છે કે થેન્ક યુ એસીપી ભાવસાર સર, એટલે ભાવસાર સાહેબની મહેરબાની છે. હવે આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો અત્યારે તમને આ દેખાય છે કે આ 15 તારીખે મૂકવામાં આવ્યો હતો. અહીંયા તમને જે આ વિડીયો રેકોર્ડ કરીને મૂકેલો છે કે પાણીનો છંટકાવ થઈ રહ્યો છે લોકો ઉપર, જો ફાયર બ્રિગેડ ના પાડે કે અમારું નથી, આ તમને હું પ્રૂફ બતાવું છું કે આ પ્રૂફમાં અહીંયા દેખાય છે કે પાણીનો મારો થઈ રહ્યો છે અને બીજા બધા ફોટા મૂકેલા છે. બરાબર. હવે હું તમને હર્ષ ચૌહાણનું ફેસબુક બતાવું. આ હર્ષ ચૌહાણનું ફેસબુક છે. લખેલું છે કે એસીપી ભાવસાર સર થેન્ક યુ કે તમે અમારા માટે આટલી સગવડ ઊભી કરી દીધી. હવે તમે જુઓ, ક્યાંય જે છે ને તમને એવું નહીં દેખાવામાં આવે કે અહીંયા કોઈ જ ફાયર બ્રિગેડની ગાડીમાં પાણીનો ફુવારો નથી ચાલતો. વ્યક્તિનો ફોટો છે ને વિડીયો સીધો જ ડિલીટ થઈ ગયો છે. એટલે સ્પષ્ટ અહીંયા દેખાઈ આવે છે કે કઈ રીતે આ થયું છે. અને જો હવે ફાયર બ્રિગેડ નકારતી હોય કે આ બધું અમે નથી કર્યું, તો પછી અહીંયા સવાલ થાય છે કે જ્યારે જરૂર હશે ત્યારે તમે આ જ રીતે લોકોના ઘર સુધી પહોંચશો.
ઉડતા જવાબ તમે આ જ રીતે નહીં જ આપી શકો, કારણ કે તમારી જવાબદારી છે. રાજકોટની ઘટના, સુરતની, હજુ હમણાં તાજેતરની ટેક્સટાઇલની ઘટના આપણને યાદ છે કે જ્યારે ફાયર બ્રિગેડની જરૂર હોય છે ત્યારે તમે સમયસર પહોંચો છો પણ તમે સંભાળી નથી શકતા. તો શું અહીંયા સવાલ જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓને પૂછવામાં આવ્યો કે તમે આ રીતે ગાડી મોકલી શકો, તો એવું કહે છે કે માણસો હોય વધારે તો પછી સેફટી માટે મોકલવી પડે. સેફટી માટે મોકલવી પડે એ પણ ખરી, પણ તમે આ રીતે પાણીનો મારો લોકો ઉપર ચલાવી શકો એમના મોજ મસ્તી માટે? હવે ભાવસાર સાહેબ ઉપર અત્યારે માછલા ધોવાઈ રહ્યા છે, એમની સાથે જે ચીફ ફાયર ઓફિસર છે એમના ઉપર પણ એક ફોન કરવાથી જો આટલું સરળ ફાયર બ્રિગેડ તમને મોજ મસ્તી માટે મળતું હોય તો પછી સમયસર જ્યારે તમે નહીં પહોંચો કોઈ ઘટના ઉપર ત્યારે પણ તમારા ઉપર માછલા ધોવાશે. હવે એ જોવાનું છે કે જો આના ઉપરથી તો સીધો જ આપણને ખ્યાલ આવ્યો આ ઉચ્ચ અધિકારીઓ સાથે કે તમારી પાસે પદ પૈસા છે એટલે તમે કંઈ પણ અને ગમે ત્યારે કંઈ પણ કરાવી શકો છો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.